પાણીની થીમ વિશે ભણવાના છીએ તો આપણી નજરની સામે આ બધી વસ્તુ રાખી છે. મોટી બોટલ છે, નાની બોટલ છે, ચોરસ બોટલ છે, ગોળ બોટલ છે, પછી શું છે, ગ્લાસ છે, વાટકી છે ને બધુંય. હવે હું જેને ઊભા કરું એને ઊભું થઈ અને વાટકીથી પાણી એ જે વાસણમાં કહું ને એમાં નાખવાનું, બરાબર. બાકી પાણીની બોટલ ભરેલી જ છે. જુઓ એનો આકાર કેવો છે. જેવી બોટલ હોય ગોળ બોટલમાં ભરો તો પાણીનો આકાર કેવો થઈ જાય, ગોળ. જો ચોરસ બોટલ હોય તો પાણીનો આકાર કેવો થઈ જાય. હવે આપણે આરાધ્યાને ઊભી કરીએ. આરાધ્યા ઊભી થશે અને વાટકીથી પાણી ત્રાસમાં નાખશે. જુઓ નાખો જોઈ બટા, ત્યાં બેસી જાઓ. હા નાખો. ત્રાસ ક્યાં છે? હા એમાં પાણી નાખો. હા જો પાણીનો આકાર મોટો થઈ ગયો ને. પહેલાં નાના વાસણમાં હતો, હવે પાણી કેવી સાઈઝ વધી ગઈ ને. ગોળ જ હતું બરાબર, પણ એનો આકાર ફરી ગયો. બેસી જા પાણીમાં. ચાલો હવે આરુષ ઊભો થશે. આરુષ પાણી છે ને નાની વાટકીમાં નાખશે. નાની વાટકીમાં આ સાઈડ બેસવાનું એટલે બધાને પાછળ દેખાય. હા જુઓ. હા તો પાણીનો આકાર કેવો થઈ ગયો? નાનો ગોળ થઈ ગયો. નાનો થઈ ગયો ને. હા બેસી જા બેટા. ચાલો હવે દેવરાજ ઊભો થશે. દેવરાજ પાણીનો ગ્લાસમાં, આ ગ્લાસ પડ્યો છે ને એમાં પાણી નાખો. વાટકીથી લઈને ગ્લાસ ભરો. અડધો જ ભરજો બેટા. નાખો ગ્લાસમાં. નાખી દે. હા હવે જુઓ પાણીનો આકાર કેવો થઈ ગયો? ગોળ, પણ નાનું, એનાથી પણ નાનું, બરાબર ને. બેસી જા. ચાલો નવઘણ ઊભો થશે. નવઘણ મને ડોલ ભરેલી છે ને, ડોલ પીળા કલરની, એમાં પાણી નાખશે વાટકીથી. લઈ લો તો ખડીક મારો વિડીયો ઉતરશે. બેસી જાઓ સરખા. બીજા બધા વ્યવસ્થિત બેસે. ચાલો આ કેવો પાણીનો આકાર ફરી ગયો ને પાછો. સેજ મોટું ગોળ. પાણી ડોલ છે એ ગોળ જ છે ને. હવે મિષ્ટી ઊભી થશે. મિષ્ટી મને વાટકાથી પાણી લઈને પેલું આઈસ્ક્રીમનું પડ્યું છે ને, તમે બધાને બહુ આઈસ્ક્રીમ ભાવે ને, જો એનું ડબ્બી. હા હવે પાણીનો આકાર કેવો થઈ ગયો? લંબચોરસ. કેવો? એટલે તમે જેવા આકાર હોય એમાં પાણી નાખો તો પાણીનો આકાર એવો થઈ જાય. પાણીમાં કલર જેવો નાખો એવું પાણી કલરવાળું થઈ જાય. હમણાં ધૂળેટી ગઈ ત્યારે આપણે બધા કલર પાણીમાં નાખીને પિચકારી ઉડાડી હતી ને, ગુલાબી કલર નાખ્યો તો પાણી કેવું થઈ ગયું? લાલ કલર નાખીએ તો પાણી થઈ જાય કેવું થઈ જાય?